બાકા ઘેરે હે બાકા ને ઘેરે હરગાવાનું તો આ માંડવી કેમ હરગાયું આપણે ચાલે તો ઘેરેથી એક વાડીએ તો મિત્રો પ્લાન સક્સેસ ના થયો હવે બીજી વાડીએ જવાનો પ્લાન કરીએ તો ચલિए शुरू करते हैं રામ રામ બધા મિત્રોને કેમ છે બધા મજામાં ને તમને એમ થતું હોય છે કે બપોરને ટાણા ક્યાં હશે તો અમે જઈએ છે ને મારા મામાને વાડીએ છે ને માંડવી સોરવા જવાનું થાય હું છે વિશાલ છે રામ છે એમાં આગળ આગળ વૈયા જાય અને અહીંયા ખેતર છે ને જો આ બકરા સરે ને ઓલી બાજુ છે ને મારા મામાનું ખેતર છે ત્યાં અમારે જવાનું છે માંડવી સોરવા એ પાસે ધોરા જઈએ बड़ा हरामी हो बेटा હવે એમ થાય કે ત્યાં કદાચ પાણી વાળતો હોય હવે જોઈએ પાણી વાળતો હોય તો ઠીક છે ને કંઈક કર્યું ખેતરમાં પૂગી ગયા હવે તમે હવે ટ્રાય કરીએ જોઈએ એક થોડું ઉપાડી માંડવીને ફાળ હાલો હોય તો ઉપાડ લે માંડી હાલો ઉપાડો અહીંથી પીવાનું થોડું હોય ભાઈ બીબડી છે યાર તને નાટા પાડા બીબડી કઈ ને જોની યાર તને ના ખબર પડે રામને યાર બધું અનુભવ આ કઈ કોઈને ખબર પડી છે વાહ રામ આમાં કોઈને ખબર ના પડે કે ક્યાંથી માંડવી ઉપડી હવે એમાં તો ઘોર્યું કોઈ ખાવાનું નથી બીજા કોકનું ખેતર ગોતો આયા બીજા કાકા ક્યાં એ બાજુમાં હાલ તો મિત્રો બાજુના ખેતરમાં હે ત્યાં માંડવી જો આવી છે એ મામૂદ થાય છે જો કે એના ખેતરમાં પડી હવે આમાં જોઈજો છોટી ગયો ને એમને કુતરા હતા વાડી તો અહીંયા કોઈ છે કે નહીં કોઈ દેખાતું તો હે નહીં મિત્રો હવે આમાં હમલો કરવાનો થાય છે જોઈએ પેલા કઈ માંડવી છે ને એ પ્રમાણે ઉપાડીએ હવે અહીંયા તારો કાકો નહીં બાંધે ઉપાડ અહીંયા ઉપાડ વિશાલ અહીંથી નથી અહીંથી નહીં બોલી બાજુ આગળ જવા હાલ જોવા આવ્યા આમ બધા બેટો કાકા હમણાં ગાડી દે હાલ ઉપાડ નહીં હવે હાલે અહીંથી વિશાલ ઉપાડ ધીરેથી ઉપાડ છે બધાનો હાલ જીવો છે ને પૂરું છે ભાઈ હવે પકડ લોંદા જ આવ્યા હવે ઉપાડમાં ક્યાં કીધે એ તો હારી ઇનકા ફાલતા હે ફાલ હારો હે ટેસ્ટિંગ હું कर लो પેલા સાઈક તો કડવી હે મીઠી હે મોરી હે એ કોકા એમ કોઈને કહેવાય નહીં હાલો સાને હું નીકળી જાય એવાય છે કેમ જવાનું થાય ફરી રોડ બંકે જાવું બંકે કોણ દાદા ખેતર અહીંથી ઘેરે રે વાહ વાળી રામ આપણે શું કરવાનું થાય ખબર આમ જાય સમજો તને ખબર એ તો મળે નહીં કોઈ મિત્રો માંડવી થોડો એવો હતો ને ઘર ને બાઈ જોઈ ગયા ખબર પડે કે ખબર એક વાડીએ તો મિત્રો પ્લાન સક્સેસ ના થયો હવે બીજી વાડીએ જવાનો પ્લાન કરીએ બે વાડીમાં તો ઘૂમરો મારી લીધો મેળ જ ના આવ્યો કઈ રીતના હવે અહીંથી આ બાજુ આ બાવડા છે ને ઓલી બાજુ એક બીજી વાડી છે એ મારા મામાની છે અહીં ત્યાં ટ્રાય કરીએ જોઈએ ત્યાં મેળ આવી જાય તો ત્યાંથી ઉપાડી લેવી ત્યાંથી બાકી આ ઓલો કરે પાડીયું બેઠ્યું ત્યાં વાહ મિત્રો વાડીએ બેઠા ઓલી બાજુ થોડાક આડા અમે સાના મોટા નીકળીએ અહીંથી ગાળ થાય હવે જોઈ જાય તો ઠીક છે કહી દે કે રખડતો થાય બધું નકર માંડવી છોડી લઈ જતા હા બે આગળ આગળ બે જાય ભરતું રડકું નાખે જો આ બેઠા મિત્રો જો આ બેઠા દેખા હે નહીં તમને દેખા નીકળી જાવ કામ જોઈ ગયા કે શું છે આ મિત્રો ઘેડ છે અમારું ચોમાસામાં ને ફૂલ ભરાઈ જાય એમ થાય કે જાણે દરિયો જ છે અટાણ પર સુકાઈ ગયું પાણી દાદા વિશાલ અહીંયા ટ્રાય કરી લે ચાલી ટ્રાય કરી લઈએ ટ્રાય કરવામાં ખાવ જાય અહીંથી દેખાતું ને બેઠો બેઠો કાંટા તો જબરા જબરા પડ્યા વાડીએથી બેઠા ને દેખાતું ને અહીંથી
તો ટ્રાય કરીએ. અહીંથી નહીં મેળ આવે ને તો આગળ વયા જાય થોડા. અમારો વિશાલભાઈ જાય છે ટ્રાય કરવા સાનું મુનું. હેઠો બેસી જા. અરે હેઠો બેસી જા, હેઠો બેસી જા. મિત્રો વિશાલ ગયો હતા ખરી. સાનું મુનો જાય હવે કાવ કરે. પેલા ટ્રાય કરી લે વિશાલ, એકાદો છોડવો તોડીને આવતો રહે આ બાજુ. એને જ શોટ મિત્રો વિશાલે એને એક છોડવો ઘા કર્યું. કઈ નથી યાર. હા કાવ અહીંયા રોગો ધોકો થયો. તો શું કર્યું? હવે આમનો એની વાડીએ થઈને સીધા આપણે ડંકી જીમડા જાય ને એટલે ડંકી જ પડીએ બીજાના ખેતરમાં. કેમ કરવું? હા તમે મિત્રો હવે હે ને આમ જોયા જાય કઈ બાજુ જવાનું? વાડીએ. વાડીએ? હા આ ગોઈમાં વાડીએ પાછા. હા એને કેવું કે અમે વેકરાઈ ગયા હતા નાવા ધોવા. તો મિત્રો હાલો પાછા અહીંયા કઈ છે નહીં જોઈએ એવું. પાછા જાય ઓલી બાજુ ઘર ડુંગરા ત્યાં એક બીજા મામાના વાડી છે ને ત્યાં પાછા પડીએ. હાલો રે ની આ એટલો વાહ છે પડ્યો આવે રામ. હવે અહીંયા બીજા ખેતરે પૂગવું આવ્યો મિત્રો અને અહીંયા ટ્રાય કરીએ પણ ને વાહમે પોપન ટાણું નથી બાર ખાટલો નાખીને પીતા. હા વિશાલભાઈ હે આગળ ટ્રાય કરીએ અંદર પડી તો અમારો ખેલાડી જ છે. અહીંથી પડવાનું કે રામ અહીંથી જ પડવું. જોઈ રામ પડી ગયો. આવે એ ખોટી હરિયું કરીમાં ફગોરિયો કરજો ઉપાડી નામ ફગોરિયો કરજો. એકાદીનો રામ ઘા કરી દે છોડવાનો. મિત્રો આમાં ફાલ સારો હે. જરી ટેસ્ટિંગ કરી લો. આમાં મિત્રો ફાલ સારો હે. રામ ઉપાડ લે. એ રામ ઉપાડ લીજે, દુનિયાની ઉપાડ લીજે. આપણા જોરો કરવું હોય પાકું જ છે. આ બધું ઘા કરી દીજે. હેઠું બીજા પછી જોઈને તો વાંધો ના આવે. એને છે માંડવી ખમાટાને મિત્રો અમારો એક જણો ઇન્દર ગયો ઓલી બાજુ ખેતરમાં અને અમે બે ને બરાબર બેઠા છે. આવી ગયો પાછો ઘા કર્યો. એટલે હવે તે હજી લેતો આવી પછી લેતો આવી કા પાછો કાકા હે કોણ ટાયા જોઈશ આપણે આંબુ ટાયા તો ભલે ને જોતો હોય તું વિયોજન પાછો હજી એક ફેરા. વિશાલ તારો હારો આજે વખત હો. હવે વિશાલની વારી આવી ગઈ. હવે જા જલ્દી જા. જા વિયો જા. એ ઓલી કો હોતી જાની તું વિયોજનની જાની કાંઈ એ અંદર તું પાછી એમસી ના ઉપાડતો મેં ઉપાડીને આમ થોડોક ઓલી બાજુ અંદર વિયો જાય છે. વિચાર શું કરે પાછો હોય દોડ્યો નથી જતો આગળ. પછી કોક તું આ બધું હોય છે રસ્તામાં આવી છે ત્યાં આ વયો જાને હવે બી હું મારા મોંમાં કંઈક નીકળી જાય પેલા વયો જા. વિચાર જેવું હોય તમે તો જાય સાનો બેસી ગયો. આવવા દીજે ઘા કરી દીજે છોડવા તોડી ઘા કરી વય માં આવે તો ખરી મિત્રો છોડવાનું બધું આવે. માંડવી ભેગી આવે તો પાછી લેન એમ તો માંડવી ને હાલ હારો હે. આપણે લેન કેમ જાવ લઈ તારી માછર તમારી માં તું માછર મારે વચમાં તમે ઢેફાના ઘા આવે છે. એ જટ કર હજી આગળ વયો જા. આગળ સમજો આગળથી હજી આગળ વયો તો થોડોક અમારી વિભાગ જ હાલે આ થોડી ઘણી તારી જા ભાગે ક્યાં તું આમ આગળ તો જાવ ને અમાર મિત્રો થોડી ઘણી લઈ લીધી હવે અહીંથી કરી વેલા મારો બાટકી ના થાય ને ઓય કે નહીં કે તો જે કે આગળ નીકળ્યો હતો એની ખબર નથી ની કે માંડવી છોર વાગ્યા હતા. એમ કે અમારો માણસ છે ને એ જો આમ જાય આગળ ને આગળ જો જાય આગળ જાય એના હાથમાં પાથરા અને અમે ને હું ને રામે ને સાના મને બે હાલીને આવીએ એમને ખોલા હાથે. મિત્રો હવે હે ને આ રામનું જ ખેતર છે અને એના ખુદને ખેતરમાં એને ચોરી કરવા જાય. અમે રામ બધીને માંડવી કરતા તારી માંડવીનો ફાલ સારો છે. આમાંથી હવે કાઢ લઈએ મિત્રો. જીના ઓલિયામાંથી મેળ આવ્યો ને એના ઓલિયામાંથી માંડવી તોડી લીધી. બાકી બીજાના ઓલિયામાં તો એને સોટું છે તોડા દઈએ પાછા અને બાર બેઠા હોય એટલે મેળ ના આવે. એટલો મેળ આવ્યો એટલે તોડી આવે.
હા એ મૂકી દે માંડવી અને ઓરો ખવડાવવાનું થાય ના. ઝૂલી ઝૂલુ હા એ મિત્રો અટાણા બધા હુતા હવે તોરા દીજામાં બધા વચ્ચે રખડીએ અને હા અને રસ્તામાં પાડતો આવે છે. તું પાડતો આવે માં હિરખા પકડતો આવે કે નહીં મિત્રો કે પાછું અટાણા આવું ખડીને જડતું હું કઈ ગયું તેમાં હરગાવીએ કેમ હવે મિત્રો એક નવો આવી ગયો હવે જોઈન થવા માંડવી ગઈ જો કેટલી માંડવી ચોરી કરી વીણી હું કઈ ગયો ખડતા ચડી ગયું એમાં નાખવાનું થાય છે મિત્રો આ અને આ બે ભાઈ અટાણા બાંધ્યા હતા ને તે રોય હા અટાણા હતા એ રોવાનું બંધ કરી દે હવે બાકા ઘેરે હે બાકા ને ઘેરે હરગાવાનું તો આ માંડવી કેમ હરગાયું આપણે ચાલ હતો ઘેરેથી હું કઈ ગલ પૂરો પછી જો ને કોઈ હોય નહીં ખબર ના પડવી જોઈએ કોઈને એ તમે અહીંયા આવે વાહ લગો નાખી ટીમ જાય પણ એવા મિત્ર એখানে હું કઈ ગલ ને પૂરો પડ્યો છે અહીંયા વિશાલ લેવા ગયો અહીંયા સનમ ગયો હરગ 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 હરગે નહીં હેરગું મિત્રો ઓરો કમ્પ્લીટ થઈ ગયો છે એકાઈ માંડવી હાલો વારા ફરતી વારા હાલો બેસી જાઓ અલે બેસી જા વિશાલ અલે ટાયર ટાબર ગયો આવી જાઓ કાયકા તારે બુદ્ધિ બહુ હે કા કોઈ ખબર ના પડે ને એ રીતના તો કઈ ખબર પડી જાય કાંઈ ઓરો કર્યો હતો કાંઈ ખબર નહીં કાંઈ ખા ઉડા નહીં ખાવ ઉડા પ્રાણી હાથ પગ ને ધોઈ નાખા મોઢું હવે મારો વારો હું ધોઈ નાખા તો આવ્યા છે મિત્રો ઘેરે જઈએ થોડુંક કામ છે કામ પતાવીને મળીએ પાછા કામ હતું કામ બતાવી લીધું હવે ગામમાં આવ્યા છે કેમ કે મારે લોકોને સામાન લેવાનો છે સામાન લઈને સીધા બાકી ઘરે તો મિત્રો કામ હતું એ બધું બતાવી લીધું નાહી લીધું હવે બગોદર જાય હું વિશાલ લ્યો ત્યાં થોડું પછી કામ છે જાય બગોદર અને આ ઘેટા બકરા જોઈ લ્યો આડા નાડા વાહ આ તું આપી દે ને પૈસા પાકો ને તો વાંધો નહીં મિત્ર બગોદર તો કઈ છે ને પૂગી ગયા અને તો થોડું કામ હતું ને એમાં હતા મિત્રો બગોદરમાં અહીંયા રખડતા હતા અને મિત્ર ભાટકી ગયો છે મનોજ ચોકે આવે છે હવે અહીંયા સારું ભાઈ મજામાં પટના રખડા બાજુ રખડો ભાઈ પાસે થોડોક બેઠો કોણ ભાઈ પાસે સતીશભાઈ પાસે તો ઘેરે જાની વેલેરો હજી કા ટાણું છે યાર કા ટાણું કેવાનું ટાણું ખાવાનું ટાણું થાય વયો જાય ઘેર ભાઈ બંને બાય બાય કહી દીધું છે એ ગયો હવે એની ઘેરે હવે અમે અમારી ઘેરે જઈએ અને આજનો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા બીજા નવા